હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે જુબેલિયન ફૂડનું ડિમાન્ડ સપ્લાય ઝોન માર્કિંગ શીખશું. કાલે આપણે અંબર એન્ટરપ્રાઇઝનું જોયેલું. અંબર એન્ટરપ્રાઇઝમાં કાલે જે માર્કિંગ કર્યું હતું એ હિસાબથી ડિમાન્ડ અને સપ્લાય ડ્રો કરેલા. એમાં ડિમાન્ડ ઝોન ઉપર પ્રાઇઝે સપોર્ટ લીધો છે આજે. કાલે પણ ત્યાંથી સપોર્ટ લીધેલું. તો આપણા માર્કિંગમાં કંઈક તો દમ છે કે પ્રાઇસ ત્યાં સપોર્ટ લે છે. આજે આપણે જુબિલિયન ફૂડનું જોશું. જુબિલિયન ફૂડનું માર્કિંગ કરતા પહેલા સિક્વન્સમાં ચાલવાનું રહેશે. ટાઈમ ફ્રેમમાં હાઈ ટાઈમ ફ્રેમ ટુ લોઅર ટાઈમ ફ્રેમ આપણે કન્ટિન્યુ કરશું. સૌથી પહેલા મંથલીમાં જશું. મંથલીમાં આપણે ચેક કરશું. મંથલીમાં ચેક કરશું કે સૌથી પહેલા કરંટ પ્રાઇસ ક્યાં આવેલી છે. તો સૌથી પહેલા આપણે કરંટ પ્રાઇસને માર્ક કરશું. કરંટ પ્રાઇસને માર્ક કર્યા પછી કરંટ પ્રાઇસની નીચેની સાઈડ જશું આપણે તો આપણને ડિમાન્ડ ઝોન મળશે અને ઉપરની સાઈડ સપ્લાય ઝોન મળશે. તો ડિમાન્ડ ઝોન માટે આપણને અહીંયા નાનકડું સરસ મજાનું હેલ્ધી ડોઝી મળી રહી છે. ડોઝી એટલે કે બેઝ કેન્ડલ. બેઝ કેન્ડલ એટલે કે 50% બોડી નીચી. જ્યારે આપણે માર્કિંગ કરીએ છીએ તો બોડીનો હાઈ અને જે કેન્ડલ છે એને વીકનો લો, એને આપણે ડિમાન્ડ ઝોન કહેશું. ડિમાન્ડ ઝોનમાં આપણે મંથલી ડિમાન્ડ ઝોન છે, મંથલી ટાઈમ ફ્રેમ છે, તો મંથલી ડિમાન્ડ ઝોન ટાઈપ કરશું. બીજી ભાષામાં કહીએ તો પરની લાઈનને પ્રોક્સિમલ લાઈન એટલે કે પીએલ અથવા તો પ્રોક્સિમલ લાઈન. નીચેની લાઈનને આપણે કહેશું ડિસ્ટલ લાઈન. ડિસ્ટલ અને પ્રોક્સિમલ લાઈન બંને વચ્ચેનો જે એરિયો છે એને આપણે કહેશું ડિમાન્ડ ઝોન. જસ્ટ રિમાઇન્ડર, ખાલી યાદ રાખવા માટે આપણે ડ્રો કરેલી છે, પણ તમને જ્યારે યાદ રહી જશે અને કમ્પ્લીટ ઝોન તમારા મગજમાં રહેશે તો તમારે આ પ્રોક્સિમલ લાઈન અને ડિસ્ટલ લાઈન ડ્રો કરવાની જરૂર જ નથી. પ્રાઇસ રેન્જને જ કરવાની. મંથલી ડ્રો કર્યો. હવે કરંટ પ્રાઇસ થી ઉપરની સાઈડ જશું. કરંટ પ્રાઇસના માર્કિંગને તમે સીએમપી કહી શકો. તો ટેક્સ અહીંથી ટાઈપ કરી લેવાનું, સીએમપી એટલે કે કરંટ પ્રાઇસ. કરંટ પ્રાઇસની ઉપરની સાઈડ જશો તો બેઝ કેન્ડલ તમને અહીંયા દેખાય છે. બીકોઝ બેઝ કેન્ડલ જરૂરી નથી નાની હોય. બેઝ કેન્ડલનો મતલબ છે 50%થી બોડી ઓછી અને વીક વધારે. તો તમે આને બેઝ કેન્ડલ કન્સિડર કરી શકો. લેગિન કેન્ડલ અને આપણે લેગિન કેન્ડલ કહેશું અને લેગઆઉટ કેન્ડલ કહેશું. અને આ વચ્ચેની જે કેન્ડલ છે વીક વાળી
અને આપણે બેઝ કેન્ડલ કહેશું. ત્રણેય ઇલેમેન્ટ હશે તો જે ડિમાન્ડ ઝોન માટે માર્કિંગમાં કન્સિડર કરશું. આ જે માર્કિંગ કર્યું છે એ આપણે મંથલી સપ્લાય ઝોન ગણી શકાય. ઉપરની સાઈડ છે એટલે પ્રાઇસ નીચે છે, કરંટ પ્રાઇસ થી ઉપરની સાઈડ છે. નેક્સ્ટ સપ્લાય ઝોન આપણને મળે છે હિયર, એને પણ આપણે મંથલી સપ્લાય ઝોન કહેશું. સપ્લાય ઝોન જ્યારે ડ્રો કરો છો ત્યારે નીચેની સાઈડ કેન્ડલની બોડીની લો એને આપણે એને કહેશું પ્રોક્સિમલ લાઈન, અને કેન્ડલની વીકનો હાઈ એને આપણે કહેશું ડિસ્ટલ લાઈન. જ્યારે ડિમાન્ડ ઝોનમાં આપણે શું કહેતા હતા? ડિમાન્ડ ઝોનમાં બોડીનો હાઈ એને આપણે કહેતા હતા પ્રોક્સિમલ લાઈન, અને બોડીનો કેન્ડલની વીકનો લો એને આપણે કહેશું ડિસ્ટલ લાઈન. આપણે માત્ર ને માત્ર જુબિલિયન ફૂડનું પ્રાઇસ એક્શનનું પ્રિડિક્શન કરીએ છીએ, કે એના ચાર્ટ ઉપરથી પ્રિડિક્શન કરીએ છીએ કે ચાર્ટ કઈ રીતે ચાલશે, કઈ રીતે એક્ટ કરશે, શું નડશે, ક્યારે રૂકશે, ક્યારે ભાગશે, આપણે સમજીએ છીએ. ડિમાન્ડ ઝોનમાં કરંટ પ્રાઇસ થી નીચેની સાઈડ ડિમાન્ડ ઝોન ડ્રો કરશું, કરંટ પ્રાઇસ ની ઉપરની સાઈડ સપ્લાય ઝોન ડ્રો કરશું. એથી ઉપર જશું તો આપણને એક અહીંયા બેઝ કેન્ડલ મળી આવે છે. હવે બેઝ કેન્ડલ છે ત્યાં તમે એને બોડી ટુ વીક એને તમે ડ્રો કરી શકો છો મંથલી સપ્લાય ઝોન, પરંતુ અહીંયા વાયોલેટ છે, વારંવાર ટેસ્ટેડ છે, એટલે આ આપણે કન્સિડર કરશું નહીં. કેમ કે ટેસ્ટેડ વારંવાર હશે એટલે એની કોઈ ઇજ્જત જ નથી, એનું કોઈ રિસ્પેક્ટ નથી, પ્રાઇસ એને રિસ્પેક્ટ નહીં કરે, આપણને ટ્રેડમાં નહીં નડે, એટલે આપણે એને ઇગ્નોર કરશું. નેક્સ્ટ અહીંથી પ્રાઇસમાં ઉપર ઉપર જશું એટલે આપણને અહીંયા દેખાય છે સપ્લાય ઝોન ઓલ ટાઈમ હાઈની નજીક. આ પણ ટેસ્ટેડ છે, પણ આપણે ત્યાં લખશું ટેસ્ટેડ મંથલી સપ્લાય ઝોન. એનાથી ઉપર જઈએ છે તો અહીંયા ઓલ ટાઈમ હાઈ છે, ઓલ ટાઈમ હાઈ ને આપણે માર્કિંગમાં કરશું ઓલ ટાઈમ હાઈ. ઓલ ટાઈમ હાઈની માર્કિંગ કરવું શું કામે જરૂરી છે આ વાત તમને આગળ સપોર્ટ રજિસ્ટરમાં જો જે પ્લેલિસ્ટ છે એની અંદર તમને જોવા મળશે કે ઓલ ટાઈમ હાઈ, અને આપણે એનો નેક્સ્ટ વિડીયો બનાવશું કે ઓલ ટાઈમની લાઈનનું મહત્વ શું છે, એ તમને સપોર્ટ રજિસ્ટરમાં મળશે જોવા. હર્ષા બોરોડ નામની જે ડિમાન્ડ સપ્લાય થિયરીની પ્લેલિસ્ટ બનાવેલું છે એમાં સપોર્ટ એન્ડ રજિસ્ટરમાં આગળનો જે વિડીયો આપણે રેકોર્ડ કરશું તે ત્યાં અપલોડ થશે. એટલે ઓલ ટાઈમ હાઈ લાઈનનું મહત્વ શું છે એ તમને ત્યાં ક્લિયર સમજાઈ જશે. એટલું થયા પછી તમે એને વીકલી ઝોનમાં જતા રહો. વીકલી ટાઈમ ફ્રેમમાં જાઓ, કરંટ પ્રાઇસ થી નીચે ડિમાન્ડ અને કરંટ પ્રાઇસ થી ઉપર સપ્લાય ઝોન. હવે ડિમાન્ડ ઝોનમાં અહીંયા જઈએ છે તો ટેસ્ટેડ છે, તો તમે અહીંયા લખી શકો છો કે 4 બેઝ કેન્ડલ છે પ્લસ સપોર્ટે લીધેલો છે પ્રાઇઝે, તો વીકલી ડિમાન્ડ ઝોન છે.
પણ ટેસ્ટેડ છે 2 વખત, અથવા તો એમ સમજીએ કે અત્યારે જે આ જ વીકમાં જે પ્રાઇસ જુબિલિયન ફૂડ છે એને વીકલી ડિમાન્ડ ઝોનનો સપોર્ટ લીધો છે, તો આપણે અહીંયા વન ટાઈમ ટેસ્ટેડ લખી શકાય. ભવિષ્ય માટે આ ડિમાન્ડ ઝોન ડ્રો કરેલો છે વીકલી. હાલ તો અહીંયા એને સપોર્ટ લીધો છે અને પ્રાઇસ ટાઈમ લે છે. સૌથી પહેલા જ્યારે ડિમાન્ડ પર પ્રાઇસ આવે અને એન્ટ્રી થશે કે નહીં એના માટે આપણે પ્રાઇસ એક્શનમાં જોઈએ તો ડિસાઈડ કરવું પડે કે અહીંયા બોટમ બને છે કે શું. તો સામાન્ય રીતે જોશો તો અહીંયાથી જે પ્રાઇસ ફોલ થઈ છે એક અહીંયા બોટમની કોશિશ કરે છે, પણ આપણને કન્ફર્મેશન મળ્યું નથી કે આ પ્રાઇસ ઉપર જશે કે નહીં. એના માટે આપણે અલગ અલગ રીતે અલગ અલગ વિડીયોમાં જોશું. હાલ તો આપણે ડિમાન્ડ અને સપ્લાય માર્કિંગ જ શીખીએ છીએ. અહીંયા પ્રાઇસ હાલની તારીખમાં આ વીક એટલે કે 15 મે 2026 દિવસે જોઈએ છે તો જુબિલિયન ફૂડ એક વીકલી ડિમાન્ડમાંથી પસાર થાય છે અને સામે મંથલી સપ્લાય ઝોન મતલબ કે હાયર ટાઈમ ફ્રેમ ઝોન આવેલો છે. તો આ પ્રાઇસ મૂવ કરશે એ નહીં કરે એ તો આપણે ટ્રેડ પ્લાન કરશું ત્યારે થશે. હવે ડિમાન્ડ અહીં ડ્રો કર્યો, કન્ટિન્યુ જશું તો આપણને અહીંયા સપ્લાય ઝોન મળે છે, દેખાય છે. કરંટ પ્રાઇસની ઉપરની સાઈડ જશું તો અહીંયા વીકલી સપ્લાય મળે છે, તો આપણે એને વીકલી સપ્લાય લખશું. વીકથી ઉપર જઈએ છે તો અહીંયા કોઈ ક્લિયર ઝોન મળતો નથી. અહીંયા એક ક્લિયર ઝોન મળે છે, વીકલી સપ્લાય કહેશું આપણે એને. જ્યારે સપ્લાય કે ડિમાન્ડ ડ્રો કરો છો ત્યારે સપ્લાય ઝોનમાં બોડીથી વીક અને ત્રણેય કેન્ડલ લેગિંગ, બેઝ આ લેગિંગ કેન્ડલ, આ બેઝ કેન્ડલ અને આ લેગ આઉટ કેન્ડલ, એ ત્રણેયનો જે હાઈ હોય એના પર માર્કિંગ આવશે. ત્યાંથી આગળ જોઈએ છે. ઓકે, વીકલી ઝોન એપ્લાય થઈ ગયો છે. હવે ડેઇલી ટાઈમ ફ્રેમમાં જશું. ડેઇલી ટાઈમ ફ્રેમમાં જોઈએ છે તો સરસ મજાનો આજે જ લેગ આઉટ કેન્ડલ બની છે, રેલી બેઝ રેલી. તો અહીંયા આપણને ડેઇલી ડિમાન્ડ ઝોન મળી ગયો, પ્રાઇસ એમાંથી પાસ થાય છે. ટ્રેડ પ્લાન આપણે જ્યારે કરશું ત્યારે જ્યારે આ પ્રાઇસ અહીંયા આવશે અને અહીંયા સપોર્ટ લેશે અને અહીંયા સુધી આપણો ટાર્ગેટ રહેશે. પણ હાલ આપણે માર્કિંગ શીખીએ છીએ. ટ્રેડ પ્લાન સેશનમાં તમને ટ્રેડ કઈ રીતે લેવો, ક્યારે લેવો, શું જોવું, ક્યાં અટકશે એ બધું ત્યારે જોશું. હવે અહીંયાથી આગળ જઈએ છે તો આપણને અહીંયા નાનકડો ડેઇલી સપ્લાય ઝોન મળે છે. એથી આગળ જોઈએ તો અહીંયા આપણને બોડી ટુ વીક માર્ક કરી લો, ડેઇલી મળે છે, તેને ડેઇલી સપ્લાય ઝોન કહી શકાય. અને ડેઇલી સપ્લાય ઝોન કહી શકાય. એન્ટ્રી આપણી પ્રોક્સિમલ લાઈન પર હોય છે અને એક્ઝિટ આપણું ટાર્ગેટ આપણો હાયર ટાઈમ ફ્રેમ સામેની કે લોઅર ટાઈમ ફ્રેમ જે હોય સપ્લાય ડિમાન્ડ એ ઓપોઝિટ સાઈડ ચેક કરવાનો રહે આપણો એન્ટ્રી પોઈન્ટ. તો અહીંયા જોઈએ છે 1:5 એટલું આપણને પ્લોટ મળી આવે છે, રૂમ મળી આવે છે.
ભવિષ્યમાં ટ્રેડ કરશું જો આ બે સપ્લાયને આ બે સપ્લાય ઝોનને બીચ કરી જાય તો આપણી પાસે બહુ મોટો રૂમ છે જેને આપણે ટ્રેડ માટે જોઈએ તો પેલો ટાર્ગેટ આપણો આ છે, બીજો ટાર્ગેટ આપણો આ થશે, ત્રીજો ટાર્ગેટ આપણો આ થશે. મે મહિનાનો એન્ડ છે એટલે કે જૂન મહિનાના ઓપ્શનમાં તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. આઈ થિંક આ વીકમાં આપણો સેકન્ડ ટાર્ગેટ અચીવ થઈ જશે. પરંતુ ખાસ કરીને જુબેલિયન ફૂડમાં જોવાનો એ છે કે તમે કન્સિડર કરેલા ઝોન ક્યાં રિજેક્શન આપે છે, ક્યાં હાયર ટાઈમ ફ્રેમ છે, ક્યાં વાયોલેટ થાય છે, પ્રાઇસ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે, એ બધું આપણે આગળ શીખશું. હવે આ ઝોન એટલું ખરાબ રીતે આપણે ડ્રો થયું છે જોઈએ છે તો આપણને એમ થાય કે આમાં તો કઈ જગ્યા જ નથી, પણ આ ટેસ્ટેડ વીકલી ઝોન છે, નોટ કન્સિડર, ડિલીટ મારો અથવા તો લખી નાખો ટેસ્ટેડ ઝોન. સેમ વસ્તુ જે આ સપ્લાય બન્યો છે મંથલી, બરોબર, એ પણ ટેસ્ટેડ છે. મંથલી છે, આ ટેસ્ટેડ છે. ડેઈલીમાં જશું તો આ ઝોન ટેસ્ટેડ છે. હવે બોલો કેવું લાગ્યું? જુબિલિયન ફૂડ પર નજર રાખીને બેસો, ટ્રેડ પ્લાન બનાવો. જ્યારે ડિમાન્ડ ઝોન પર પ્રાઇસ આવે છે ત્યારે ટ્રેડ સેશન સેટ કરો, ટ્રેડ પ્લાન કરો. સેવ કરી દો ફાઇનલી. થેન્ક યુ. એનીવન ક્વેરી?